આપણે આજે જે એક્સરસાઇઝ લેવાનું છે એ છે ફિયર ઓફ ડેથ, એટલે મૃત્યુનો ભય. આપણે એક્સરસાઇઝ કરીએ, મેં કીધું થોડા વાક્ય મને બહુ ગમે છે તો આપણે જરાક શેર. કોઈક બીજી ચોપડીના છે, ઇંગ્લિશમાં બોલતો જઈશ કારણ કે આ મને બહુ જ ગમે છે આ વાક્યો. કઠોપનિષદના છે અને યમ અને નચિકેતાનો સંવાદ છે. નચિકેતા એક નાનો બાળક છે અને યમ ગોડ ઓફ ડેથ, મૃત્યુનો દેવતા. Some say that when man dies, he continues to exist. કોઈક એમ નચિકેતા યમને કહે છે કે લોકો એમ કહે છે કે માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ હજી ક્યાંક જીવે છે, કોઈક રીતે જીવે છે. અધર્સ સે હી ડઝ નોટ. બીજા લોકો કહે છે કે નહીં, આ શક્ય નથી. માણસ મૃત્યુમાં પૂરું થઈ જાય છે. એક્સપ્લેન એન્ડ ધેટ શેલ બી માય થર્ડ ગિફ્ટ. યમે એને પ્રોમિસ કરેલું હોય છે કે હું તને 3 વરદાન આપીશ. 2 એને માંગી લીધા હોય છે અને ત્રીજું માંગવાનું બાકી છે. તો એ ત્રીજામાં માંગે છે કે મૃત્યુ પછી શું થાય છે, મૃત્યુનું મને સમજણ આપ. તો એ કહે છે કે મૃત્યુ પછી શું થાય છે એ મને સમજાવો. એ આ મારું ત્રીજું વરદાન છે. આ એક નાનો બાળક. તો મૃત્યુ કહે છે યમ, ધ ક્વેશ્ચન હેઝ બીન ડિસ્કસ્ડ બાય ધ ગોડ્સ. કે માણસની વાત તો જવા દે, પણ મૃત્યુ પછી શું થાય છે આ તો ભગવાનને, જે દેવતાઓ છે એ પણ આ સંવાદ ક્યારના કર્યા કરે છે. એ લોકો પણ આ ડિસ્કશનમાંથી ઊંચા નથી આવતા. તો મનુષ્યની વાત તો છોડી દે. ઇટ ઇઝ ડીપ એન્ડ ડિફિકલ્ટ. એ ઘેરું છે અને અઘરું છે. મૃત્યુ શું છે એ ઘેરું છે અને અઘરું છે. ચૂઝ અનધર ગિફ્ટ નચિકેતા. બીજું કોઈ વરદાન માંગી લે. ડુ નોટ બી હાર્ડ. મારી ઉપર આટલું બધું તું જુલમ ન કર. નચિકેતાને યમ કહે છે કે તું આ જુલમ મારી ઉપર ન કર. તું બીજું કંઈ પણ માંગ, પણ એ ન માંગ કે મૃત્યુ પછી શું છે. ડુ નોટ કમ્પેલ મી ટુ એક્સપ્લેન. મને મજબૂર ન કર કે મૃત્યુ પછી શું છે એ હું તને સમજાવવા માટે. નચિકેતા કહે છે ડેથ, એટલે યમને ડેથ કહે છે. યુ સે દેટ ધ ગોડ્સ હેવ ડિસ્કસ્ડ ઇટ. તમે એમ કહો છો કે ભગવાને પણ આની ચર્ચા કરી છે, જે દેવતાઓ છે એ પણ આની ચર્ચા કરી છે. That it is deep and difficult. What explanation can be as good as yours? કે એ ઘેરું છે, એ એનું ચર્ચા કરી છે, તો આનાથી વધારે સારી વાત શું હોય? હું બીજું શું કામ માંગુ? તમારી જ વાતથી તમે કહો છો કે આ તો જાણવા જેવી વસ્તુ છે. વોટ ગિફ્ટ કમ્પેર્સ વિથ ધેટ? તો આનાથી વધારે સારું વરદાન કયું મળે માણસને કે મૃત્યુ પછી શું છે? ડેથ છે. તો યમ કહે છે ટેક સન્સ. તું દીકરાઓ લે, ગ્રેન્ડસન્સ, પોતાઓ લે. ઓલ લોંગ લિવ્ડ. એ લોકોને જ્યાં સુધી જીવવું હોય, લાંબી ઉંમર લે એ લોકોની. કેટલ એન્ડ હોર્સીસ. તે વખતે ગાડીઓ નહીં હોય, એટલે કેટલ એટલે ગાય ભેંસ લે, ઘોડાઓ લે. એલિફન્ટ્સ હાથીઓ. એન્ડ ગોલ્ડ સોનું. ટેક અ ગ્રેટ કિંગડમ.
એક મોટું સામ્રાજ્ય લે, જે તું માંગે હું આપવા તૈયાર છું, પણ મને આ ન પૂછ કે મૃત્યુ પછી શું છે. નચિકેતા કહે છે એનીથિંગ બટ ધીસ, એનીથિંગ બટ ધીસ. આ તો મને જોઈતું જ નથી. એના સિવાય તો મને કંઈ પણ હું તૈયાર છું, પણ આ કોઈ પણ સામ્રાજ્ય નથી જોતું, સોનું નથી જોતું, હાથીઓ નથી જોતા. એનીથિંગ બટ ધીસ. વેલ્થ, લોંગ લાઈફ, હા, વેલ્થ, સોનું, લોંગ લાઈફ એટલે લાંબી ઉંમર. નચિકેતા કહે છે એમ્પાયર, એનીથિંગ. ના, અચ્છા, આ યમ કહે છે, યમ કહે છે એનીથિંગ બટ ધીસ, એનીથિંગ બટ ધીસ, કે આ મૃત્યુનું ન માંગ, તું લાંબી ઉંમર માંગ, વેલ્થ એટલે ખજાનો માંગ, જે જોઈએ એ માંગ, એમ્પાયર સામ્રાજ્ય માંગ, તારું દિલને જે જોઈએ એ માંગી લે, હા, પણ આ ન માંગ કે મૃત્યુ પછી શું થાય છે. પ્લેઝર્સ બિયોન્ડ હ્યુમન રીચ. પ્લેઝર્સ ને શું કહેશું આપણે? કે મનુષ્યના પારના ભોગ તું માંગી લે, હા, મનુષ્યના રેન્જમાં ન હોય એવા તું ભોગ માંગી લે. ફાઇન વિમેન, સારામાં સારા સ્ત્રીઓ તું માંગી લે. વિથ કેરેજીસ, અને એમને વિમેન ને વિથ કેરેજીસ, એક એક જે સ્ત્રી તને આપું એ એની બધી સખીઓને લઈને આવે. ખાલી સ્ત્રી નહીં, ફાઇન વિમેન વિથ કેરેજીસ, એની સખીઓ લઈને આવે. દેર મ્યુઝિકલ ને એ સખીઓ કેવા કે એક એકના હાથમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, હા, સિતાર, વાદન બધાય હોય, હા, તને સારી સંગીત સંભળાવે. આ બધું તું માંગી લે, પણ મૃત્યુ પછી શું છે એ ન માંગે. માઉન્ટ બિયોન્ડ એની ડ્રીમ્સ, તારે જે ઊંચાઈનું સિંહાસન જોતું હોય એ તને આપો. એન્જોય, જે તારે એન્જોયમેન્ટ જોતું હોય એ તને હું આપું. બટ ડુ નોટ આસ્ક વોટ લાઈઝ બિયોન્ડ ડેથ. મૃત્યુ પછી શું છે એ તું ન પૂછ. હા, યમ નચિકેતાને કહે છે. તો નચિકેતા કહે છે કે ડિસ્ટ્રોયર ઓફ મેન, જે મનુષ્યને નાશ કરે છે, હા, યમને કહે છે મનુષ્યને નાશ કરવા વાળો. ધીસ થિંગ્સ પાસ, સામ્રાજ્ય પણ ચાલ્યું જાય છે, સ્ત્રી પણ ચાલ્યું જાય છે, હા, ખજાનો પણ ચાલ્યું જાય છે. ધીસ થિંગ્સ પાસ, આ ટ્રાન્ઝિટરી છે, રહેતું નથી, એની કોઈ શાશ્વતતા નથી. જોય એન્ડ એન્જોયમેન્ટ, જેને આનંદનો, જેને આનંદની એક ઝલક મળી ગઈ છે, એને એન્જોયમેન્ટ શું, એને શું એન્જોય કરવા જેવું છે? જેને અંદરનો આનંદ મળી ગયો છે એને એન્જોયમેન્ટ કરવા જેવું કંઈ રહેતું નથી. જોય એન્ડ ઓલ એન્જોયમેન્ટ. ધ લોંગેસ્ટ લાઈફ ઇઝ શોર્ટ, લાંબામાં લાંબુ જીવન, હા, એ કહે છે કે તું ઉંમર લે, ઉંમર લે, દીકરાઓનું ઉંમર લે. ધ લોંગેસ્ટ લાઈફ ઇઝ શોર્ટ, લાંબામાં લાંબુ જીવન પણ ટૂંકું છે. કીપ ધોઝ હોર્सेस, કીપ સિંગિંગ એન્ડ ડાન્સિંગ, કીપ ઇટ ઓલ ફોર યોર સેલ્ફ. એ અમને કહે છે કે તારા માટે રાખ, એ સ્ત્રીઓ તારા માટે રાખ, આ ઘોડાઓ તારા માટે રાખ, હા, એ જે બધા સંગીતના વાદનો છે એ તારા માટે રાખ, મારે નથી જોઈતા. વેલ્થ કેનોટ સેટિસ્ફાય અ મેન, ખજાનોથી કોઈ માણસને તૃપ્તિ હજી સુધી મળ્યું નથી. વેલ્થ કેનોટ સેટિસ્ફાય અ મેન. If he but please you, master of all, he can live as long as he likes. એ જો તને થોડોક, હા, તને થોડોક ખુશ રાખે યમને, તો માણસ એમને પણ લાંબી ઉંમર માંગી શકે છે, તને ખુશ રાખીને. તો લાંબી ઉંમર લઈને મારે શું કરવું છે? ગેટ ઓલ ધેટ હી લાઇક્સ, તને ખુશ રાખીને તો બધું એને મળી શકે છે. બટ આઈ વિલ નોટ ચેન્જ માય ગિફ્ટ, હું મારું વરદાન બદલાવીશ નહીં. નચિકેતા યમને કહે છે. What man subject to death and decay, getting the chance of undecaying life, would enjoy mere long life? જે વ્યક્તિને, હા, વ્યક્તિ જેને મૃત્યુ નિશ્ચિત છે, હા, ભલે લાંબી ઉંમર પછી પણ મૃત્યુ તો નિશ્ચિત છે, આ શરીરને સડી જવાનું એ નિશ્ચિત છે, તો આ જેને ખબર છે એ શું કામ લાંબી ઉંમર માંગે? જેને આ વસ્તુનો ખ્યાલ છે એ શું કામ લાંબી ઉંમર માંગે? અને જેને ખ્યાલ છે કે એના વરદાનની અંદર એવું એને
વરદાન મળવાનું છે, એવી જિંદગી મળવાની છે જે કોઈ દિવસ સડી નથી શકતું, એવું શરીર મળવાનું છે જે કોઈ દિવસ સડી નથી શકતું. એના વરદાનમાં would still enjoy mere long life. તો એ આ ભલે આ લાંબી ઉંમર કે ટૂંકી ઉંમર, એની અંદર એ એન્જોયમેન્ટ પલ પણ રહેવા નથી માંગતો. થિંકિંગ ઓફ કોપ્યુલેશન એન્ડ બ્યુટી, અને એને થોડો વિચાર આવે કે સેક્સ કરવાનું, કોપ્યુલેશન કે કોઈ સુંદર સ્ત્રી, બ્યુટી, એને એવા વિચાર આવી શકે જ નહીં. એને એમાં રસ જ નથી. આ બધું તું તારા માટે જ રાખ. See where man goes after death and end all discussion. હવે મારી જોડે તું સંવાદ કરમાં, એ યમને કહે છે, મને કે મૃત્યુ પછી માણસ ક્યાં જાય છે, અને આ બધી વાતચીત બંધ કરી દે. This which you have made so mysterious is the only gift I will take. આ જે સૌથી તે ઘેરું મિસ્ટ્રી બનાવ્યું છે, જે મોટામાં મોટું રહસ્ય તે બનાવ્યું છે, એ જ એક જ હું વરદાન લઈશ કે આ રહસ્યની અંદર શું છુપાયેલું છે, મૃત્યુની અંદર શું છુપાયેલું છે. તો આજે આવે છે કે આ ઘેરું રહસ્ય જેને આપણે મૃત્યુ, એ આપણને શું કામ લાગે છે. જીવનનું ગ્રેટેસ્ટ જે મિસ્ટ્રી છે, જે હાઈએસ્ટ એનર્જી છે, એ ડેથની એનર્જી. આટલું લાંબુ જીવનની અંદર જે ઇન્ટેન્સિટી વાળી આપણને એનર્જીઝનું દર્શન થાય છે, એ છે નેગેટિવ ઇમોશન્સમાં અને સેક્સની અંદર. પણ આનાથી ઘણી વધારે, કોલિન્સ શું કહે છે કે લોગરિધમિક સ્કેલની અંદર, તો જો નેગેટિવ ઇમોશન્સની ઇન્ટેન્સિટી 1 હોય તો સેક્સની ઇન્ટેન્સિટી 10 છે અને મૃત્યુની ઇન્ટેન્સિટી 100 છે. આવું એક સ્કેલ એને બનાવ્યું છે, જેની અંદર એ કહે છે કે જે મૃત્યુની એનર્જી છે એ આટલું પાવરફુલ છે. તો એને કઈ રીતે સમજશું? જો મૃત્યુનું ભય હશે તો એને કોઈ દિવસ સમજી શકાશે નહીં. તો તાવડિયાજી કે પહેલું જે કરેક્ટિવ એક્સરસાઇઝ છે એ મૃત્યુનું ભય નીકળી જવું જોઈએ. અને એવું બની જાય છે કે આ ભય આપણી અંદર છે, આપણને એનો ખ્યાલ નથી, મૃત્યુનું ભય. કારણ કે એ જુદી જુદી રીતે અલગ અલગ વસ્તુઓની અંદર વ્યક્ત થાય છે. એ સાયકોલોજીકલ રીતે વ્યક્ત થાય છે, ઇમોશનલ રીતે વ્યક્ત થાય છે, અને હકીકતે છે કેવું? ઇન્સ્ટિંક્ટિવ. એ પ્રાકૃતિક છે. એ સાયકોલોજીકલ પણ નથી, ઇમોશનલ પણ નથી, પણ પ્રાકૃતિક છે. સેલ્ફ પ્રિઝર્વેશન એક કુદરતે હરેક વ્યક્તિની અંદર, હરેક જાતિની અંદર, વ્યક્તિ તો શું પણ હરેક સ્પીસીઝની અંદર, જાનવરથી માંડીને વનસ્પતિની અંદર સેલ્ફ પ્રિઝર્વેશનની એક એને ઈચ્છા મૂકી છે કે હરેક જે જાતિ છે એ પોતાની જાતનો બચાવ કરવા માંગે છે. આ એક ઇન્સ્ટિંક્ટિવ વસ્તુ આપણી અંદર મૂકેલી છે. હવે જે જમાનાઓ વધતા ગયા, સિવિલાઇઝેશન્સ જેને આપણે સભ્યતા કહીએ છીએ, એની ઉથલપાથલ થઈ, એમ આ જે કુદરતી ભય જે હતું પોતાના સ્વ બચાવ માટે, એ અલગ અલગ રીતે એનો જુદા જુદા આયામ નીકળતા ગયા. કારણ કે એને વ્યક્ત થવા માટે જગ્યા ન મળી. એ વ્યક્ત નતું થઈ શકતું. હું ગુફામાં રહેતો હોઉં અને રાતે કોઈ જનાવર આવી જવાનું હોય તો એ ભય જરૂરી છે, ત્યાં મારા સેલ્ફ પ્રિઝર્વેશન માટે જરૂરી છે. પણ જ્યારે હું ફ્લેટમાં રહું છું, ઘરની અંદર રહું છું, સુરક્ષિત રહું છું, ત્યારે એ જાતનું ભય, જે પ્રાકૃતિક ભય છે, એને કોઈ જગ્યા નથી. એટલે એ પોતાની પ્રકૃતિ છોડી દે છે. એ પોતાની પ્રકૃતિ છોડી જાય છે અને ઇમોશનલ રંગ લઈ લે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ રંગ લઈ લે છે. અને હરેક મારા જે કાર્ય જે છે એની અંદર આ ભય સમાઈ જાય છે. હરેક વસ્તુઓ જે હું કરું છું એની અંદર આ ભય સમાઈ જાય છે. કારણ કે હવે એને વ્યક્તિકરણની જગ્યા નથી મળતી. જેમ કે આપણે કે હરેક અત્યારે આપણે એક એક કાર્ય અત્યારની જોશું.
આપણું એજ્યુકેશન. તો આપણું એજ્યુકેશન નો પાયો શેની ઉપર છે? કોમ્પિટિશન ઉપર. તો કોમ્પિટિશનની પાછળ કયો ભય ઇમોશન કામ કરે છે? ભય. હા, શું કામ? કે આ ભય જે પ્રાકૃતિક વ્યક્ત નથી થઈ શકતું, હવે આપણી સોસાયટીએ એને હા વણી લીધું છે. એજ્યુકેશન, રાઈટ? આપણી ઇકોનોમિક્સ જો આજનું, તો ઇકોનોમિક્સ શું કહે છે? કે વધારે ને વધારે વેલ્થ એકઠું થવું જોઈએ, ઓછા લોકોના હાથમાં આવવું જોઈએ. જે કોર્પોરેશન્સ છે એ વધારે ને વધારે મોટા થવા જોઈએ. તો એ પાયાની અંદર, ઇકોનોમિક્સના પાયાની અંદર શું છે? ભય. તો આ જે પ્રાકૃતિક ભય છે એ ક્યાં આવી ગયું? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં આવી ગયું. આ પકડાય છે? તો એ જે મૃત્યુનું ભય જે છે એનું ઓરિજિનલ ફોર્મ ક્યાં છે એ પણ શોધવું મુશ્કેલ છે. આપણે કરેક્ટિવ એક્સરસાઇઝ તો કરીએ, પણ એનું ઓરિજિનલ ફોર્મ ક્યાં છે એ આપણી અંદર શોધવું મુશ્કેલ છે. એ આમ શું કહેવાય, એની ઓરિજિનલ રૂપ રહી નથી. એ જાણે કે ફ્રેગમેન્ટ થઈ અને જુદી જુદી જગ્યાએ સ્થિર થઈ ગયું છે. હા, એ બેસી ગયું છે. હવે તાવડિયાજી શું કહે છે કે આ ફાઇલ છે મૃત્યુનું ભય, એ નીકળી જવું છે. અને એ હરેક સેન્ટર, હવે 4 સેન્ટરની વાત કરે છે. રાઈટ? ઇન્ટેલેક્ચ્યુઅલ, આ સમજાય છે? ઇન્ટેલેક્ચ્યુઅલ બધાને માનસિક. તો આજે આપણને પૈસાનો ભય, કે કાલે આપણને કમાશું કે કેમ, બિઝનેસનો ભય, આ બધું મૃત્યુનું ભય ફ્રેગમેન્ટ થઈ અને માનસિક સેન્ટરમાં ઘૂસી ગયું છે. બરાબર છે? ઇન્ટેલેક્ચ્યુઅલ, બૌદ્ધિક. બીજું છે ઇમોશનલ. ઇમોશનલ સેન્ટરની અંદર આ ઘૂસી ગયું છે. તો મૃત્યુનું માનસિક આપણને ભય છે. આપણને એનો એક ભાવાત્મક પણ ભય છે. એનો ભાવાત્મક પણ ભય છે. મૃત્યુનો ભાવ પણ અંદર, આપણને ભયનો ભાવ પણ ઘૂસી જાય છે. એ ભાવ આપણને ખ્યાલ નથી હોતો, પણ આપણા હરેક એક્શનની અંદર એ વણાઈ જાય છે. હરેક વૃત્તિની અંદર એ વણાઈ જાય છે. જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ કોઈની ઉપર, તો ક્યાંય પાયાની અંદર ભય પણ છુપાયેલું હોય છે, ભયનો ભાવ. બરાબર? જ્યારે આપણે આપણા દીકરાને મારીએ છીએ ત્યારે શું થાય છે? કે કંઈક ભયનો ભાવ છે કે કાલે મારે માનશે નહીં. રાઈટ? એ જાતનો અંદર ભયનો ભાવ છે. તો અહીંયા પણ આવી જાય છે. સેક્સ સેન્ટરની અંદર આજે ફિયર ઓફ સેક્સ એક બહુ મોટી માનસિક બીમારી છે. ફિયર ઓફ સેક્સ. અને ઘણા લોકો આ માનસિક બીમારીથી પીડાય છે. અત્યારનો યુગ એવો બની ગયો છે, એટલો ટેન્સ યુગ બની ગયો છે કે ફિયર ઓફ સેક્સ અંદર છે એ આપણને ખ્યાલ નથી. અને એનું ઓરિજિનલ રૂપ પ્રાકૃતિક, ઇન્સ્ટિંક્ટિવ, મૂવિંગ. IESM. આ 4 જાતના આપણી અંદર ભય પડે. હવે એ મને કહે છે કે હું તને મારીશ, એટલે મને શું લાગે છે? જેવો એ ભય લાગે છે એ જુદી જુદી રીતે આ ચારેય જગ્યામાં લાગે છે. મને ખ્યાલ નથી, પણ એ જુદી જુદી રીતે ચારેય જગ્યામાં આ ભય આવીને સ્થિર થઈ જાય છે. એની મેમરી પેટર્ન આ ચારેય જગ્યાની અંદર સ્થિર થઈ જાય છે. મેઇનલી આ બે ની અંદર, કારણ કે આ તો પ્રાકૃતિક જ છે. આ સમજાય છે? એ પ્રાકૃતિક ભય તો કુદરતે આપેલું છે, એટલે એ આપણે બહુ જોવાની જરૂર નથી.
મેઇનલી આ બે જગ્યાએ ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇમોશન, બૌદ્ધિક અને ભાવાત્મક ભય અંદર સ્થિર થઈ જાય છે. જેવો એ મને હું હવે બૌદ્ધિક રીતે વિચારું છું કે કાલે ઈ મને મારશે કે કેમ, પરમ દિવસે ઈ મને મારશે કે કેમ, અને ઇમોશનલી હું ગભરાતો જાઉં છું અંદર. તો આ બે જગ્યામાં આ ભય જે છે, ફિયર, એ સ્થિર થતું જાય છે. એ એના પેટર્ન અંદર, એની મેમરી, એની સ્મૃતિ અહીંયા સ્થિર થતી જાય. હવે આ સ્મૃતિ કઈ ટાઈપની છે ભયની? એ નેગેટિવ છે. નેગેટિવ, એ ઇલેક્ટ્રિસિટી નો નેગેટિવ ચાર્જ છે. આ ઇલેક્ટ્રિસિટી કેવી છે? આ નેગેટિવ ચાર્જ વાળી છે. આ ઇલેક્ટ્રિસિટી, આ સમજાય છે બધાને હું શું કહું કે નથી પકડાતો? મને ભય લાગે છે અને એ ભય આ બે જગ્યાએ આવી અને સ્મૃતિ રૂપે બેસી જાય છે, મારી બૌદ્ધિક સેન્ટરમાં અને મારો ભાવ સેન્ટરની અંદર. આ બે જગ્યાએ આવી અને એ ભય ત્યાં સ્થિર થઈ જાય છે. બરાબર? કઈ રીતે સ્થિર થાય છે? એની ઇન્ટેન્સિટીઝ હોય છે. ઇન્ટેન્સિટીઝ એટલે આ સ્મૃતિની અંદર કેટલી શક્તિ છે, આ સ્મૃતિની અંદર કેટલું જોર. હવે એને મને કીધું કે હું તને મારીશ, તો મને કેટલા માપમાં ભય લાગ્યો, આ પકડાય છે? કેટલા જોરથી મને ભય લાગ્યો, એ પ્રમાણની એટલી જોરથી અહીંયા એ ભય અહીંયા રેકોર્ડ થઈ ગયું, એ ભય અહીંયા સ્થિર થઈ ગયું. બરાબર સમજાય છે? એટલી એનર્જી વાળું ભય આ જગ્યામાં સ્ટોર થઈ ગયું. હવે તાવડિયાજી શું? ટેક ફિયર ઓફ ડેથ, ધ કરેક્ટિવ ઇઝ હોપ. આશા. શું નચિકેતા કહે છે કે મૃત્યુ પછીનો જીવન શું છે એ હું જાણવા માંગુ છું. તો આપણી અંદર પહેલી વસ્તુ કે મૃત્યુ પછી કોઈ જીવન છે એની આશા, પેલા આશાને સ્થિર કરવી પડે. આપણે ગઈકાલે શું વાત થઈ કે ટેન્શનને દૂર કરવા માટેના બે રીત છે. ટેન્શનને દૂર કરવા માટે બે રીત છે. બરાબર? એક રીત કેવું છે કે એ ટેન્શનને હું રિલેક્સ કરી લઉં. અહીંયા મેં આમ કર્યું તો અહીંયા ટેન્શન આવી જાય છે, તો આ ટેન્શનને હું રિલેક્સ કરી દઉં, તો આ રિલેક્સ થઈ ગયું. બીજી રીત કઈ રીત છે? એને ન્યુટ્રલાઇઝ કરવાની. અટેન્શનથી હું એને ન્યુટ્રલાઇઝ કરું. તો હું અટેન્શન જેમ અહીંયા આપતો જાઉં તો અહીંયા ટેન્શન ન્યુટ્રલાઇઝ થાય. ફરીથી હું વધારે ટેન્શન આપું છું, ફરીથી વધારે અટેન્શનથી એને ન્યુટ્રલ. તો આ મને ટેન્શન લાગતું નથી જ્યારે હું અટેન્શનથી એ ટેન્શનને ન્યુટ્રલાઇઝ કરું છું. હવે તાવડિયાજી શું કહે છે કે આ કરેક્ટિવ એક્સરસાઇઝની અંદર કે આપણા અવાજની અંદર જ્યારે આપણે 3 સ્ટેપના છે, તો આ જે રિધમ છે 3 સ્ટેપનું, એની એક સ્પેક્ટ્રમ છે. એની એક સ્પેક્ટ્રમ છે. સ્પેક્ટ્રમ સમજો છો? એક રેન્જ છે, એક રેન્જ. એક રેન્જ. 3 સ્ટેપના રિધમની પોતાની એક રેન્જ છે. એ રેન્જમાં જુદા જુદા ફ્રીક્વન્સીઝ છે. સે હું બોલી શકું તો એકદમ ધીમેથી બોલી શકું કે મને મૃત્યુનો ભય છે. હું જોરથી બોલી શકું, મને મૃત્યુનો ભય છે. હું વચલું પણ બોલી શકું, મને મૃત્યુનો ભય છે. હું 3 સ્ટેપ રિધમમાં બોલી શકું ધીમેથી, મને મૃત્યુનો ભય છે, મને મૃત્યુનો ભય છે, મને મૃત્યુનો ભય છે, મને મૃત્યુનો ભય છે, મને મૃત્યુ. આ જો આ જુદા ફ્રીક્વન્સીઝ છે બોલવાના. આ સમજાય છે હું શું કહું છું? આ અવાજના જુદા ફ્રીક્વન્સીઝ છે. આ પકડાય છે પોઈન્ટ બધાને? હવે શું છે, આ ભય જે અહીંયા એને પોતાની ઇન્ટેન્સિટી છે, એની પોતાની જોર છે. અને મારા અવાજમાં શું છે? ફ્રીક્વન્સીની ઇન્ટેન્સિટી છે. આ સમજાય છે? તો આ ઇન્ટેન્સિટીને હું મારા અવાજના ઇન્ટેન્સિટીથી ભૂસી નાખું છું. ક્લિયર પડે છે આ પોઈન્ટ હું શું કહેવા માંગુ છું?
એક કોમ્પ્યુટર છે અને હું કોમ્પ્યુટરને સ્વિચ ઓન કરું છું એટલે બરાબર સ્ક્રીનની સામે મને આવે છે અને કોમ્પ્યુટર ચાલુ થઈ જાય છે. હવે આ કોમ્પ્યુટરની અંદર અમુક મેં જે બધી ફાઇલો રાખેલી છે એ મારા કામની નથી. જેવી કે આ એક એક ડિરેક્ટરી છે જેનું નામ છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. હા, એક ડિરેક્ટરી મારા કોમ્પ્યુટરના ઓલાની અંદર એક ડિરેક્ટરી છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. એ ઇન્ટેલેક્ચ્યુઅલ છે એની અંદર આ ભયની ઘણી બધી ફાઇલો પડેલી છે. હા, આ ભયની ઘણી બધી સ્મૃતિ પડેલી છે. બરાબર છે. હવે આ બે રીતે હું ભૂસી નાખીશ. કાં તો હું એને સાવ ભૂસીને ખાલી જગ્યા છોડી દઈશ, કાં તો આ જે ડિરેક્ટરીની અંદર હું બીજા ફાઇલ એ રીતે કોપી કરીશ કે આ ભૂસાઈ જાય. આ સમજાય છે? હા, આ ડિરેક્ટરીની અંદર હું એ રીતે ફાઇલ કોપી કરીશ કે આ એની મેળે ભૂસાઈ જાય. હવે જ્યારે એ ભૂસાઈ જાય એટલે મારે શું કરવું પડે? એને શું કરવું પડે? એ ભૂસાઈ જાય ને નવા ફાઇલ આવી જાય તો શું કરવું પડે? સેવ કરવું પડે. હા, મારે બચાવવું છે, સેવ કરવું પડે. એવું કોમ્પ્યુટરમાં દબાવવું પડે છે ને. સેવ કરી કઈ રીતે કરીએ છીએ? એ કોમ્પ્યુટરને રીબૂટ કરીએ છીએ. આ સમજાય? જે લોકો કોમ્પ્યુટર સમજે છે એ કોમ્પ્યુટરને બંધ કરી અને ફરીથી ચાલુ કરીએ છીએ, એનું રીબૂટિંગ કરીએ છીએ. જ્યારે એને સેવ કરવું હોય, હા, કોમ્પ્યુટરના માસ્ટર ફાઇલની અંદર જે એની રેમ મેમરી છે, માસ્ટર ફાઇલની અંદર આપણે કંઈ સેવ કરવું હોય તો એને રીબૂટ કરવું પડે. બરાબર છે? ઓકે. તો આની અંદર ટેકનિક એ જ રીતે છે કે આ જે આપણા અમુક ફાઇલની અંદર અમુક મેમરી ભયની ગાઢ કરી ગઈ છે એને જુદા જુદા અવાજના ઇન્ટેન્સિટી 3 સ્ટેપના રિધમમાં કરીએ છીએ એટલે એ બરાબર એ ફાઇલની અંદર 3 સ્ટેપના રિધમ ઉપર સવાર થઈને એ ફ્રીક્વન્સી ત્યાં જાય છે. આ ભયને પોતાની ઇન્ટેન્સિટી છે, પોતાની જોર એ આપણા અવાજના ઇન્ટેન્સિટીથી ભૂસાઈ જાય છે. ત્યાં 3 સ્ટેપનું રિધમ, હા, એ જગ્યાની અંદર કોમ્પ્યુટરને આ આખું પ્રોગ્રામ આપણે કરી અને રીબૂટ કરીએ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગથી. હા, અને એ ત્યાં સેવ થઈ જાય છે. આ પકડાય છે? આ રીતની આ કરેક્ટિવ એક્સરસાઇઝની 8 ટેકનિક છે. કોઈને નથી પકડાતું તો ફરીથી જુદી રીતે સમજાવવાની કોશિશ કરો. આપણે વાંચશું એમ હું સમજાવવાની કોશિશ કરીશ. પકડાય છે? હા, પૂછી લો. આવશે. હવે શું કહે છે કે આ જે જગ્યાએ ભય છુપાયેલું છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અને ઇમોશનલ સેન્ટર, એ કુંભકર્ણ છે. હા, એ બે જગ્યા કુંભકર્ણ છે. આપણે એને કંઈ કહેવા જાય તો એ સૂતા છે. એટલે એને પહેલા આપણે જગાડવા પડે કે આપણે કંઈક કરવું છે, ચાલુ કરવું પડે. એ ફાઇલને આપણે ખોલવું પડે. રાઈટ? વી રીડ there is yet a world where souls are free. તો આપણે એવી રીતે વાંચીએ છીએ, હા, કે એવી એક દુનિયા છે જ્યાં જીવ મુક્ત છે. હા, જીવ બંધાયેલો નથી, કોઈ શરીરથી નથી બંધાયેલો, કોઈ સોસાયટીમાં નથી બંધાયેલો, હા, કોઈ બીજા કન્ડિશનિંગથી નથી બંધાયેલો. એવો એક દુનિયા છે જ્યાં જીવ મુક્ત છે. એવું આપણે વાંચીએ છીએ. આ ઓટો સજેશન નથી, ફરીથી કાલે જે કીધેલું એ રિપીટ કરું. એવું આપણે વાંચીએ છીએ કે એવી એક દુનિયા છે જ્યાં જીવ મુક્ત છે. વેર ટાયરન્સ ટેન્ટ નોટ નેચર્સ. મને એમ છે ગુજરાતી લઈ લો. ટાયરન્ટ ને બધું મૃત્યુનો ભય આપણે વાંચીએ છીએ. હજી પણ છે જ્યાં જીવાત્માઓ સ્વતંત્ર છે. હા, જ્યાં જીવ સ્વતંત્ર છે એવી દુનિયા આપણે આ વાંચીએ છીએ. જ્યાં જુલ્મીઓ કુદરતના પરમ સુખાનંદને
દૂષિત કરતા નથી. Where tyrants taint not nature's bliss. એટલે જે પ્રકૃતિનું જે આનંદનું એક સ્વાભાવિક રૂપ છે, હા, પ્રાકૃતિક આનંદનું એક જે સ્વાભાવિક રૂપ છે, એ જે દુનિયા છે એની અંદર કોઈ જુલ્મીઓ, હા, જુલ્મીઓ કોણ? આ ઇમોશનલ સેન્ટર અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. જુલ્મીઓ કોણ છે? આ ઇમોશનલ સેન્ટર અને ઇન્ટેલેક્ચ્યુઅલ. એ જ આપણું કામ બગાડે છે. હા, એ મને કહે છે કે હું છું તો હું એને સમજવાની બદલે હું તરત એ ત્યાં ભય આવીને ઊભું કરી દે છે. એટલે નથી હું એને સમજી શકતો કે એ શું કામ કહે છે, કેમાંથી કહે છે. હા, નથી હું ભયને સમજી શકતો કારણ કે આ ભય મને કલર કરી નાખે છે. તો જુલ્મીઓ કોણ છે? આ ઇમોશનલ સેન્ટર અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. જ્યાં જુલ્મીઓ કુદરતના પરમ સુખાનંદને દૂષિત કરતા નથી, હા, તો એ જે દુનિયા છે એમાં જે પ્રાકૃતિક આનંદ છે એને આ જુલ્મીઓ ત્યાં આવીને એને દૂષિત નથી કરતા. અથવા ડાઘ પાડી શકતા નથી. ને આમાં નથી, આમાં નથી. મૃત્યુ થાય તો દુનિયાનો ઉજ્જવળ આરંભ થાય. આમાં નથી સમજાતું, હું વાંચી. If death that world's bright opening be, if death that world's, એ દુનિયા જેમાં જુલ્મીઓ આપણને, હા, જે પ્રાકૃતિક આનંદ છે એ જુલ્મીઓ એ આનંદને દૂષિત નથી કરતા. તો એ દુનિયાનો જો દરવાજો મૃત્યુ હોય તો મૃત્યુ તો બહુ સુંદર વસ્તુ છે. હા, એ જ દુનિયાની જો દરવાજો, હા, ઓપનિંગ, હા, એ દુનિયાનો જે જરાક ખુલ્લો, હા, ખાંચો, જવાનો ખાંચો જો મૃત્યુ હોય તો મૃત્યુ તો બહુ સુંદર વસ્તુ છે. તો એની ભય કેવું લાગે આપણને? ભય તો લાગવાની જ ન હોય. If death that world's bright opening be, who would live a slave in this? હા, તો જુલ્મીઓના દુનિયામાં રહે એના કરતા ઓલી જ દુનિયામાં આપણે જઈને જીવીએ ને. હા, આવું એક આપણે વાંચીએ છીએ. શું કામ વાંચીએ છીએ? આને કહેવા માટે. કોને કહેવા માટે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અને ઇમોશનલ. પહેલા ઇમોશનલ, પછી ઇન્ટેલેક્ચ્યુઅલ. એને આપણે જરાક કહીએ છીએ કે તું બહુ ગડબડ જુલમ કરે છે મારી ઉપર, તો જરાક સમજજે એવી પણ દુનિયા છે જ્યાં તારું કઈ રાજ નથી ચાલતું. હા, એને આપણે સમજાવીએ છીએ, એને જગાડીએ છીએ કુંભકર્ણને કે તું જરા જાગ, તું બહુ જો જુલમ મારી ઉપર કર્યા કરીશ, હા, તો હું એ દુનિયા તો મારી માટે ખુલ્લું છે, એ દુનિયામાં હું જઈ શકું છું. આ સુસાઇડલ ટેન્ડન્સી નથી. એ દુનિયા કઈ છે આગળ આવે છે. હા, આ સુસાઇડલ ટેન્ડન્સી નથી. નાઉ થિંક અલોંગ ધીસ લાઈન. પહેલા આપણે વાંચ્યું, હા, લેફ્ટ બ્રેન શબ્દથી વાંચ્યું. હવે કે વાંચવાનું નથી, હવે વિચારવાનું છે. ચિંતન કરવાથી કોણ જાગે છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. બરાબર છે? ચિંતન કરવાથી ઇન્ટેલેક્ચ્યુઅલ. હવે એ પહેલો કુંભકર્ણને આપણે જગાડીએ છીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, કે તું જરા જાગ. હવે થિંક અલોંગ ધીસ લાઈન. અલોંગ ધીસ લાઈન એટલે એક્ઝેક્ટલી આ વિચાર નહીં, પણ આ દોરી ઉપર વિચારજો. હા, આ ઘરેડ ઉપર વિચારજો. Where there is life, there is hope. જ્યાં જીવન છે ત્યાં આશા છે. And we find that amidst dark days, man expects a brighter tomorrow. જ્યારે સૌથી વધારે અંધારું હોય છે ત્યારે માણસની આશા ક્યાં હોય છે? કે ક્યારેક તો, હા, કાલે દિવસ ઉગડશે. હા, બ્રાઇટર એટલે ખાલી દિવસ નહીં પણ બ્રાઇટર. હા, જ્યારે સૂર્યનો પ્રકાશ એકદમ વધારે હશે. મને કે જ્યારે બહુ જ ખરાબ મારા દિવસો હતા, બહુ અંધારું હતું, ત્યારે હું તાવરિયા સાહેબને પૂછતો હતો વારી ઘડીએ કે ક્યારે આ પૂરું થશે, ક્યારે આ પૂરું થશે? કારણ કે બધી બાજુ અંધારું લાગે, બધી બાજુ કોઈ આમ ક્યાંય
પ્રકાશનો કિરણ ન લાગે એટલે એને એક જ વાક્ય કીધું કે ધ લાસ્ટ આવર બિફોર ડોન ઇઝ ઓલ્સો ડાર્ક. હા, કે સૂર્ય ઉગે છે તો એની પહેલાનું જે છેલ્લું કલાક છે એ પણ અંધકારમય હોય છે. હા, તો એ શું કહે છે કે એવું આપણે વિચારીએ કે જ્યારે બહુ અંધારું હોય છે તો છેલ્લું કલાક પણ અંધારું હોય છે, પણ એ છેલ્લું કલાક હોય છે. અંધકારમય દુનિયા પૂરી થવાની હોય છે અને પ્રકાશનો નીકળવાની તૈયારી જ હોય છે. Repeat the above quotation mentally. Think along this. હા, અને વિચારીએ એટલે જેવું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જાગી જાય છે પછી કે છે કે રિપીટ ઇટ મેન્ટલી. હા, હવે આ જ વસ્તુ અંદર એને ગૂંથાવો. હા, અંદર એને ગૂંથાવો તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને જાણે આપણો રાજા છે, આપણો જુલ્મી છે, એને આપણે સમજાવીએ છીએ કે જો કે અંધકારમય દિવસની અંદર પણ કાલે પ્રકાશ ઉગવાનો જ છે. એ દરવાજો તો છે જ, હું એ દુનિયામાં જઈ શકું છું. એને આપણે સમજાવીએ એટલે બહુ આ ભય રાખવાની જરૂર નથી. હા, એ ફાઇલ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું ફાઇલ આપણે ખોલી નાખીએ છીએ. In this way, first arouse the emotional center, then the intellectual center. Sorry. એ અંદર આપણે બોલીએ છીએ તો પહેલા શું જાગે છે? ઇમોશનલ સેન્ટર, પછી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. તો પહેલા આપણે વિચારીએ છીએ આ લાઈન દોરી ઉપર તો કોણ જાગે છે? ઇમોશનલ સેન્ટર. અને અંદર એનું મંથન કરીએ છીએ. હા, અંદર મનથી બોલીએ છીએ ત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. આ બે સેન્ટર જાગે છે અને આ વસ્તુ સાંભળે છે. ટુ ડુ ધેટ, થિંક અલોંગ ધીસ લાઈન. There is a world, you say, where man has free will. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જે જાગી ગયું છે, હા, હવે એને સમજાવે છે. પહેલા આપણે ઇમોશનલ સેન્ટરને સમજાવ્યું કે સારા દિવસ પણ આવી શકે છે. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને સમજાવે છે કે ફ્રી વિલ પણ છે. ફ્રી વિલ શું છે? એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જે આપણી ઉપર જુલમ કરે છે, એ ઇમોશનલ સેન્ટર તો આપણો ફ્રી વિલ રહેતું જ નથી. કંઈ પણ સારી વસ્તુ જોઈએ તે આપણી નજર જોડી જાય છે, એમાં આપણી ફ્રી વિલ રહેતું નથી. સારું ખાવાનું જોઈએ તો થઈ જાય છે, એમાં આપણું ફ્રી વિલ રહેતું નથી. તો આ દુનિયાની અંદર આપણું ફ્રી વિલ ક્યાં છે? આપણું ફ્રી વિલ ક્યાંય છે નહીં, છતાંય માણસ પાસે પોતાનું ફ્રી વિલ છે. તો એવી એક દુનિયા છે જ્યાં ફ્રી વિલ છે. ફ્રી વિલ સમજો છો ને? હા, કોઈ એવું છે કે તો એનું ગુજરાતી કરવાની આમાંથી કોશિશ કરું કે ફ્રી વિલ બધા સમજે છે? ફર્સ્ટ અરાઉઝ ધ ઇમોશનલ, પહેલા ભાવ સેન્ટરને જગાડ્યો, પછી માનસિક સેન્ટરને જગાડ્યો. મેન કેનોટ ફંક્શન વિધાઉટ ફ્રી વિલ. મનુષ્ય નથી. એ જો આ તારા જુલ્મની અંદર ફ્રી વિલ વગર આપણે જીવશું તો આપણે તો મનુષ્ય જ નથી. મેન કેનોટ ફંક્શન વિધાઉટ ફ્રી વિલ. ફ્રી વિલ હોય તો જ મનુષ્ય કહેવાય. અને ફ્રી વિલ હોય તો આ બે સેન્ટર આપણા કબજામાં હોય, એ આપણી ઉપર જુલમ ન કરતા હોય, અને જ્યાં સુધી મૃત્યુનું ભય છે ત્યાં સુધી આપણી ઉપર જ જુલમ કરવાનું છે. હું શું કહેવા માંગુ છું? ઇન ધેટ વર્લ્ડ પ્રીડેસ્ટ, એટલે આ કોઈ બીજી દુનિયા નથી. આ જ દુનિયા એ દુનિયા બની જાય છે. આ કઈ મૃત્યુ પછીની દુનિયા નથી. અત્યારે જે મૃત્યુનું દુનિયાનું આ જીવતા જીવતા જ આપણે અનુભવ કરી લઈએ છીએ. આપણા જ ફ્રી વિલથી. આ જ્યારે આને સમજાવીએ છીએ અને આપણું પોતાનું ફ્રી વિલ જાગે છે અને આ આપણી ઉપર જુલમ નથી કરી શકતા, તો એ દુનિયાનો આપણને અહીંયા જ અનુભવ થઈ જાય છે. બુદ્ધએ શું કીધું હતું? ધીસ વેરી બોડી ધ બુદ્ધ. ધીસ વેરી બોડી, આ જ શરીર બુદ્ધ છે. કોઈ બીજી દુનિયા કે ત્યાંય બુદ્ધ નથી. આ જ શરીર બુદ્ધ છે. અને આ જ દુનિયા, ધીસ વેરી પ્લેસ ધ લોટસ પેરેડાઇઝ. ધીસ વેરી પ્લેસ ધ લોટસ પેરેડાઇઝ. સ્વર્ગ અહીંયા જ છે. ફ્રી વિલ જાગી ગયું એટલે સ્વર્ગ. આ જ શરીર બુદ્ધ બની જાય છે અને આ જ દુનિયા સ્વર્ગ બની જાય છે. બુદ્ધ એમ કીધું.
તો એ જ રીતે આ જુદી રીતે કહે છે. Man cannot function without free will. મનુષ્ય નથી free will. In that world, predestination by a separate authority does not thwart man's action. હા, એટલે કોઈ ત્યાં જુલ્મ નથી કરી શકતો માણસની ઉપર એ દુનિયાની અંદર. હા, મને વસ્તુ ખાવું છે, ભૂખ લાગી જ છે, તો જ હું ખાવાના તરફ દોડું છું. પણ ખાવાનો સ્વાદ આવે છે અને મને આકર્ષી જાય છે, એ દુનિયામાં એ થતું નથી. હા, ત્યાં આ ઇમોશનલ સેન્ટર, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર મારી ઉપર જુલ્મ કરી નથી. If we die in this world where there is no free will, we will be able to end of free will. તો આ દુનિયામાં જો આપણે મરીએ તો એ દુનિયામાં આપણને પ્રવેશ મળે છે. આ દુનિયા જેમાં ફ્રી વિલ નથી, તો એ દુનિયામાં આપણને પ્રવેશ મળે છે જ્યાં ફ્રી વિલ છે. પણ આપણે કોને મરવાનું છે? આપણે જે ભય છે. આ સમજાય છે હું શું કહું છું? આપણે જે ભય છે એ મરવાનું છે. એ જો મરી જાય તો એ દુનિયા તો છે જ. આ પકડાય છે? આપણે જે ભય છે એ જો મરી જાય તો એ દુનિયા તો છે જ, સામે જ છે. હા, કોઈ મૃત્યુ, આ બોડીનું મૃત્યુની વાત જ નથી. આપણે જે મૃત્યુનું ભય છે એ જો મરી જાય તો એ દુનિયા છે જ, અને ત્યાં ફ્રી વિલ એની મેળે જાગે છે. Therefore, would you or anyone else ever like to be man the machine in this? જ્યાં સુધી આ લોકો આવે છે તો આપણું ફ્રી વિલ તો ચાલતું નથી. હા, આ એક એક સેન્ટર આપણને ચલાવે છે. હા, તો ગુરુજેફ શું કહે છે કે મેન ઇઝ અ મશીન. પણ તો આપણે મશીન તરીકે જો મરી જાય તો આપણું ફ્રી વિલ જાગી જાય છે. તો જ્યાં સુધી એ ચલાવે છે તો આપણને ક્યાં ગમતું નથી કે આ દુનિયામાં મશીન તરીકે જીવવું. હા, કે બળદ, હા શું કહેવાય, એક ખૂટિયાના બળદની જેમ જીવવું, રાઈટ? તો એ રીતે જીવવું આપણને ગમતું નથી. બરાબર? તો એ જો આપણો ભય આપણે છોડી દઈએ તો ફ્રી વિલ જાગે છે અને મશીનમાંથી આપણે મનુષ્ય બની જાય છે. નાઉ વોટ ઇઝ ધીસ વર્લ્ડ એન્ડ વોટ ઇઝ ધેટ વર્લ્ડ? આ દુનિયા શું છે ને ઓલી દુનિયા શું છે? There are no two such worlds geographically. આ ભૌગોલિક દુનિયા નથી. આ દુનિયા ને ઓલી દુનિયા, મૃત્યુ પછીની દુનિયા અત્યારે આપણે અનુભવ કરી શકીએ જો આપણી અંદર ફ્રી વિલ જો હોય, આપણે જો સ્વતંત્ર હોય, આપણે કન્ડિશન ફ્રી હોય. હા, બધી કન્ડિશનિંગ આપણામાંથી નીકળી ગઈ હોય, ભયની કન્ડિશનિંગ નીકળી ગઈ હોય જે આ સેન્ટર્સમાં છે, તો મૃત્યુ પછીની દુનિયા અત્યારે છે. એ ભૌગોલિક દુનિયા નથી. The first world is the world of man who has not yet reached a certain critical stage. We have been satisfied to know that in all creation God and nature have bestowed free will, and man, really speaking, is free. The critical point is establishing oneself as shown in diagram 3A. હવે શું છે કે પહેલી દુનિયા અને બીજી દુનિયામાં ફરક શું છે? તો એ કે જે વ્યક્તિ અમુક ક્રિટિકલ લેવલ એ આ દુનિયામાં છે અને આ ક્રિટિકલ લેવલ થી આમ નીકળી ગયો તો એ આ દુનિયામાં છે. પાણી આ દુનિયામાં છે, ભાપ આ દુનિયામાં છે. બરાબર છે? હા, તો આ માણસ પાણી છે, આ માણસ ભાપ બની ગયો છે. એ પાણીમાંથી ભાપ બની ગયો છે. તો કઈ રીતે બને છે? ડાયાગ્રામ 3A. તો કઈ રીતે એ આ દુનિયામાં પ્રવેશ મળે છે? એ એના મેમરી, એની જે સ્મૃતિ છે એનાથી જો એ મુક્ત થઈ જાય, જે સ્મૃતિનું આખું માળખું છે એનાથી જો એ મુક્ત થઈ જાય તો આ દુનિયામાંથી એને પ્રવેશ આ દુનિયામાં મળે છે. આ પકડાય છે પોઈન્ટ? તો એ સ્મૃતિ કેનું છે અત્યારે આપણી પાસે? ભયનું. હા, અને હજારો વર્ષથી મૃત્યુનું ભયની સ્મૃતિ ધીમે ધીમે એની ઇન્ટેન્સિટીઝ વધતી ગઈ છે અને એ ગાઢ થઈ ગઈ છે. એટલે આપણે આ ક્રિટિકલ લેવલમાં છે.
જેમ એને ધોઈ નાખશું, એને બીજા ઇન્ટેન્સિટીઝથી એ મેમરીને આપણે બદલાવી નાખશું અને ત્યાં રિધમ એન્ડ બેલેન્સ આવી જશે, તો એ મેમરી આપણને ઉપર જુલમ નહીં કરે. એ જે સ્મૃતિ છે, એ જે સંસ્કાર છે મૃત્યુનો, આપણી ઉપર જુલમ નહીં કરે. એ જુલમ નહીં કરે તો આ ક્રિટિકલ લેવલ માંથી આમાં આપણે પહોંચશું. આ માણસ પાણી છે, આ માણસ હવે ભાપ બની ગયો છે. એને એ કહે છે ડાયાગ્રામ 3A. હવે એ ડાયાગ્રામ્સમાં આપણે નથી જવું આ શિબિરની અંદર, કોઈક બીજી શિબિરમાં જશું. પણ ડાયાગ્રામ 3A એવો વ્યક્તિ છે જેને પોતાની સ્મૃતિ હેરાન નથી કરતી. જેને પોતાની સ્મૃતિ, એ જ્યારે કઈ વસ્તુ જોયે છે તો એમાં સ્મૃતિ વચ્ચે નડતી નથી. આ ઝાડને જોયે છે તો સ્મૃતિ નથી આવતું કે આ ઝાડ છે, એ ડાયરેક્ટ જોયે છે, જ્યાં સ્મૃતિ નડતી નથી. તો અહીંયા સ્મૃતિ અંદર ગાઢ કરી ગઈ છે, એ એને નડતી નથી. Now, who are the tyrants that taint nature's bliss? આપણે શરૂઆતમાં જોયું કે પ્રકૃતિનું જે નેચરલ આનંદ છે એ કયા જુલ્મીઓ એવા છે જે એને બગાડે છે, જેમાં ડાઘ પાડે છે. They could be the emotional, sex and movement centers oppressing the intellect and keeping it in bondage. આ ઇન્ટેલેક્ટ સેન્ટર જે છે એને આ 3 સેન્ટર બરાબર બાંધી રાખે છે. તો કયા જુલ્મીઓ છે? આ 3 સેન્ટર. આ 3 સેન્ટર આને બાંધી રાખે છે. હા, એ જુલ્મીઓ છે. બીજી રીતે જોઈએ તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એટલે સત્વ, ઇમોશનલ સેન્ટર એટલે રજસ, સેક્સ સેન્ટર એટલે તમસ, અને ત્રણેયનું જે ટોટલ ઇન્ટેન્સિટી થાય છે એ ઇન્સ્ટિંક્ટ. તો સત્વને કોણ બાંધી રાખે છે? તમસ અને રજસ. એ શું કહે છે કે સત્વને કોણ બાંધી રાખે છે? તમસ અને રજસ. ઓપ્રેસિંગ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એન્ડ કીપિંગ ઇટ ઇન બોન્ડેજ. હવે તાવડિયાજીએ બે આપણને રેશિયો આપ્યા છે, 2:4:8:2, 5:2:1. તો 2:4:8:2 એટલે ઇન્ટેલેક્ચ્યુઅલના 2, ઇન્ટેન્સિટી 2, હા, ઇમોશનલના 4, સેક્સના 8 અને મૂવિંગના 2. એટલે આ બધાય ભેગા થઈ અને આને જ્યાં સુધી કેદ રાખે છે ત્યાં સુધી માણસમાં ફ્રી વિલ નથી. આ બધાય ભેગા થઈ 4 ને 8, 12 ને 2, 14. આ 14 જ્યારે આનાથી સત્વથી વધારે છે, હા, તમસ અને રજસનું કેટલું થાય છે? 12. હા, અને આ 2. એટલે તમસ અને રજસ જ્યારે આને પકડી રાખે છે સત્વને, સત્વનો ભાર ઓછો હોય છે ત્યાં સુધી માણસમાં ફ્રી વિલ નથી. પછી કહે છે કે આમાંથી માણસ મુક્ત થાય છે ત્યારે બને છે 5, 2, 2, 1. એટલે આ 5 હોય છે ને બાકીના ટોટલ 5 હોય છે. એટલે જે સત્વ બીજા બધાય કરતા વધારે હોય છે અને ટોટલમાં સપ્રમાણે હોય છે. એટલે હવે માણસમાં ફ્રી વિલ જાગે છે. જરા બહુ ઘેરા છે પણ બની શકે એટલું હું સમજાવીશ. The emotional, sex and moving centers oppressing the ill. તો જુલ્મીઓ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર નથી, જે આપણે શરૂઆતમાં વાત થઈ. એ કયા જુલ્મીઓ છે? બાકીના 3 એ સત્વને પકડી રાખે છે, એટલે એ જુલ્મીઓ છે, વ્યક્ત થવા નથી દેતા. બરાબર? The greatest of such tyrants is our perverted free will that has already established itself so firmly. Perverted free will. આપણને એમ લાગે છે કે આપણે મુક્ત છે, હા, પણ જ્યાં સુધી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર સત્વનો ભાર 5 નથી થતો ત્યાં સુધી આપણે ફ્રી નથી. તો ત્યાં સુધી જે ફ્રી વિલ આપણે ફ્રી વિલ માનીએ છીએ એ કહે છે કે એ વિકૃત ફ્રી વિલ છે. એ ફ્રી વિલ કોનું છે? ઇમોશનલ, સેક્સ અને ઇન્સ્ટિંક્ટ સેન્ટર. એ તરત દોડી જાય છે સ્ત્રી જોઈને, તરત જો દોડી જાય છે ખાવાનું જોઈને, સુંદર વસ્તુ જોઈને તરત દોડી જાય છે. ત્યાં ફ્રી વિલ નથી. આપણે સમજીએ છીએ એને ફ્રી વિલ, પણ એ ફ્રી વિલ નથી. So as to do the things
we would not like to do and forcing us not to do the things we want to. જે વસ્તુ આપણે નથી કરવી, આપણે નક્કી કરીએ છીએ હા કે કાલથી રાતે નહીં જમીએ, પણ આવતીકાલે રાતે ફરીથી જમાઈ જાય છે, કારણ કે આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એ આ ત્રણના કબજાની અંદર છે. આ સમજાય છે? જે વસ્તુ આપણે નથી કરવી એ આપણે કરવું પડે છે, બરાબર? અને જે વસ્તુ આપણે નથી કરવું એ આપણી પાસે કરાવે છે. તો આપણે આમાંથી મુક્ત થઈ શકીએ છીએ. આપણે નથી જમવું તો નહીં જમીએ, આપણે ઉઠવું છે સવારે તો ઉઠી શકીએ છીએ, આપણે સેક્સ મહિનામાં એક જ વાર કરવું છે તે કરી શકીએ છીએ. પણ આ ત્રણ આપણને દોડી જાય છે. શું કામ દોડી જાય છે? કારણ કે ફ્રી વિલ આપણું પરવર્ટેડ છે, એ વિકૃત છે. તો આપણે એમાંથી મુક્ત થઈ શકીએ. તો એ શું કહે છે? મુક્ત થવાનો રસ્તો કયો છે? જસ્ટ ટુ ફોલો ધ સિમ્પલ રૂલ્સ છે. એ કયા છે? રીડ ધ કોટેશન અગેન મેન્ટલી, then a little aloud, then little more aloud, then softly and very softly. હવે એ શું કહે છે? ફાઇનલ વસ્તુ, જે જૂની ભયની મેમરી છે એને ભૂસી નાખો અને 3 સ્ટેપની મેમરી, નવી મેમરી ત્યાં મૂકી દો. કઈ રીતે મૂકશું? આ જે શરૂઆતનું વાક્ય હતું, શું વાક્ય હતું? There is a world where souls are free. હવે એ દુનિયા છે જે આપણું ફ્રી વિલ છે. કઈ દુનિયા? જે આ ત્રણ આને હેરાન નથી કરતા, બરાબર? આ ત્રણ આને હેરાન નથી કરતા એવી દુનિયા છે જ્યાં આપણે મુક્ત છીએ. Where tyrants taint not nature's bliss. જે પ્રકૃતિનું આનંદ છે ત્યાં આ ત્રણ જુલ્મીઓ ત્યાં ડાઘ નથી પાડતા, એને બગાડતા નથી. If death's bright opening be, oh who would live a slave in this. અને એ જો જીવનનો દરવાજો જો મૃત્યુ હોય તો આ જીવનમાં કોણ ટકી રહે? આ જીવનમાં એક સ્લેવ એટલે એક ગુલામ તરીકે કોણ ટકી રહે? આ જીવનમાં કોણ રહે? હા, એ જીવન ફ્રી વિલના જીવનમાં મારે પ્રવેશ કરવું છે. તો આ જે વાક્ય છે એ કે છે કે હવે જે તમારા કોમ્પ્યુટરની અંદર જે મેમરી પેટર્ન છે ભયનું, મૃત્યુના ભયનું, આ પેટર્ન પહેલા ધીમેથી વાંચજો. હા હા, આ ધીમેથી એટલે હું એકદમ ધીમેથી વાંચું. હવે આમાંથી જ વાંચું કારણ કે ગુજરાતી પાછું મારે કરવા બેસવું પડે. આપણે શું વાંચીએ છીએ? હજી પણ એક બીજી દુનિયા છે, હજી પણ એક બીજી દુનિયા છે જ્યાં જીવાત્માઓ સ્વતંત્ર છે, જ્યાં દુલ્મીઓ કુદરતનું પરમ સુખ કરતા નથી. આમાં ખાલી કુદરતનું આનંદને દૂષિત કરતા નથી. પરમ સુખ બધું બહુ લાંબુ થઈ જાય, બહુ લાંબુ નથી કરું. જ્યાં જુલ્મીઓ કુદરતનું આનંદને દૂષિત કરતા નથી. જો મૃત્યુ આ દુનિયાનો આરંભ હોય તો જો મૃત્યુ આ દુનિયા, હું આખું નથી વાંચતો, જો મૃત્યુ આ દુનિયાનો આરંભ હોય તો આ દુનિયામાં ગુલામ તરીકે કોણ રહે? હા, મારી રીતે મેં થોડો ફેરફાર કર્યો છે. આ દુનિયામાં ગુલામ તરીકે કોણ રહે? તો આ વાક્ય પહેલા આપણે કઈ રીતે વાંચશું? એકદમ સોફ્ટલી. એકદમ સોફ્ટલી એટલે કઈ રીતે વાંચશું? આપણે વાંચીએ છીએ હજી પણ એક બીજી દુનિયા છે. અરીસાની સામે આપણે બેસશું. હા, 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ 1-2 મિનિટ કરશું, શાંતિથી બેસું, પછી ટેપ રેકોર્ડર બંધ કરી દેશું અને આ વાક્ય આંખથી આંખ મેળવીને વાંચી લેશું. એ જે એને કીધું કે આ ઘરાડની અંદર વિચારજો, હા, પેલા અંદર પછી બોલજો, એ બધું આપણે કરી લેશું જે આપણે આગળ કરીએ. અને છેલ્લે આ બધું કર્યા પછી અરીસાની સામે આ આપણે વાંચશું. પણ હજી પણ એક દુનિયા છે, ધીમેથી, જ્યાં જુલ્મીઓ જ્યાં જીવાત્માઓ સ્વતંત્ર છે, જ્યાં જુલ્મીઓ કુદરતનું આનંદને દૂષિત કરતા નથી. જો મૃત્યુ આ દુનિયાનો દરવાજો હોય તો આ દુનિયામાં ગુલામ તરીકે કોણ રહે? ધીમેથી પછી વચલા આપણે વાંચશું. હા, ફરીથી. જો મૃત્યુ આ શું કે હજી પણ એક દુનિયા છે
જ્યાં જીવાત્માઓ સ્વતંત્ર છે. પછી એકદમ જોરથી વાંચો. હજી પણ એક દુનિયા છે જ્યાં જીવાત્માઓ સ્વતંત્ર છે. આ સમજાય છે બધાને? પેલા આખું હા, અને જે રીતે એમને વિચારવાનું કીધું છે એ રીતે વિચારશું અરીસાની સામે. પછી આ 3 સ્ટેપ 1, 2, 3 ધીમેથી, વચલું અને જોરથી. પછી જરાક ઓછા ધીમેથી, હજી પણ એક દુનિયા છે, અને પછી એકદમ ધીમેથી 5, 6 હજી પણ એક દુનિયા છે. હા, આ રીતે અવાજના જુદા જુદા ઇન્ટેન્સિટીઝથી આ બધાય સેન્ટર્સની અંદર જ્યાં ભયના ઇન્ટેન્સિટીઝ છે એ ધીમે ધીમે ભૂસાઈ જશે. આ સમજાય છે આ પોઈન્ટ જે હું કહેવા માંગુ છું? તો આખી આ પહેલું રિફાઇનિંગ એક્સરસાઇઝ છે. આ રીતે આપણે કરશું, 6 અઠવાડિયા કરશું તો મૃત્યુનું ભય લગભગ નીકળી જાય છે. જો 6 અઠવાડિયા કરશું, રેગ્યુલર કરશું તો મૃત્યુનું ભય નીકળી જાય છે. અને આ કર્યા પછી હવે શું કરવાનું છે? આપણે કોમ્પ્યુટરને રીબૂટ કરવાનું છે. હા, બંધ કરી અને ફરીથી. તો આ જે આપણે કર્યું એ બરાબર ત્યાં અંદર સ્ટોર થઈ જાય. હા, આ જે 1, 2, 3, 5, 6 માં આપણે બોલ્યા એ બરાબર અંદર સ્ટોર થઈ જાય, અને મૃત્યુના અમુક પેટર્ન્સ એ ઘસાઈ જાય અને નવા આ પેટર્ન્સ અંદર સ્થિર થઈ જાય. એ કઈ રીતે રીબૂટિંગ કરશું કોમ્પ્યુટરનું? રીડ ધ કોટેશન મેન્ટલી, ધીમેથી, અંદરથી, વચલા માર્ગે બોલશું, જોરથી બોલશું, થોડા ઓછે, હા એકદમ સોફ્ટલી. પછી પોતાની જાતને એક વખત પૂછી લો, કઈ દુનિયામાં તું જીવવા માંગે છે? અરીસામાં આપણી જાત જોવાય છે ને, તો એને પૂછી લો તું કઈ દુનિયામાં જીવવા માંગે છે. અને આંખ બંધ કરી અને 2 મિનિટ રિલેક્સ કરો. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ મૂકી દો. કોમ્પ્યુટર 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ, હા, 2 મિનિટમાં રીબૂટ થઈ જાય છે. આંખ ખોલશો અને ફરીથી જે કોમ્પ્યુટર ચાલુ થઈ જાય છે, મૃત્યુનું ભય નીકળી ગયું હશે. આંખથી આંખ તમે મેળવશો, મૃત્યુનું ભય નીકળી ગયું હશે. હા, અને નવી આ સમજણ અંદર આવી ગયું હશે. જરાક જો કઠિન થયું હોય તો ફરીથી આપણે સવારના સેશનમાં આ જુદી રીતે આપણે રિપીટ કરશું. તમે પ્રશ્ન પૂછજો, કારણ કે વિડીયો નહીં હોય એટલે આરામથી પ્રશ્ન તમે પૂછજો અને આપણે ફરીથી આ વસ્તુ રિપીટ કરશું. એટલે બીજા બધા એક્સરસાઇઝીસ પછી જલ્દી લેવાશે. હા, તો અહીંયા હું પૂરું કરું. ટાઈમ પણ મારો પૂરો થઈ ગયો છે. અને ભગવાનને, કારણ કે જરા અઘરું હતું આજે. આમ સીધો સાદો પ્રશ્ન તમને પૂછ્યો, અત્યારે આ ક્ષણે મૃત્યુનો ભય લાગે છે? નથી લાગતો ને? તો મૃત્યુનો ભય છે કઈ ઠેકાણે? આ ક્ષણે નથી તો ક્યારેય નથી. મૃત્યુ હંમેશા પ્રેઝન્ટ મોમેન્ટમાં જ હોય. એવું ખરું? વર્તમાન ક્ષણમાં જ મૃત્યુ હોય. મૃત્યુનો ભય છે એ સોશિયલ કન્ડિશનિંગ છે, અને અત્યારના કહેવાતા સંસ્કૃત માણસ સિવાય બીજે ક્યાંય નથી દુનિયા. પશુ પક્ષીને તો મૃત્યુનો ભય નથી, મરી જાય છે જુદી વાત. અને નાના છોકરાઓને મૃત્યુનો ભય નથી. બધા છોકરા જે હશે એને પૂછજો, એને ફિયર ઓફ ડેથ છે. આ ભણેલા ગણેલા માણસોને છે. હવે આ ભણેલો ગણેલા ને કઈ રીતે ભૂસવું એ બધી પછી વિધિ બતાવે છે. મર્યા પછી નરકમાં જાશું ને સ્વર્ગમાં જાશું ને, અને આપણે જીવતા રહીએ છીએ તો ક્યાં મોટો પાડ માર્યો છે. જીવતા રહીએ તો કેટલા પ્રકારની ઉપાધિ છે. એટલે આમાં આવ્યું ને કે આટલી બધી ગુલામીમાં જેવું મૃત્યુ તો મજાનું દ્વાર છે કે ત્યાંથી પંખી પાંજરામાં ઉડી જાય.
આ તો કોકે એવું ઠસાવી દીધું છે એટલે બીકનો માર્યો માણસ ગભરાઈ ગયો, એટલે રાતના પણ મૃત્યુનો ભયના વિચાર કર્યા કરે. અને મૃત્યુના ભયનો વિચાર એટલે શું છે કે પતિ પત્ની પરસ્પર એક કહે કે પતિ પત્નીને કહે કે તું નહીં હોય તો હું મરી જઈશ, અને ઓને કહે કે તું નહીં તો હું મરી જઈશ. એટલે બેને કન્ડિશન થઈ જાય કે બે એકબીજા નહીં હોય તો મરી જશે, કોઈ મરતું નથી. એ જુદી વાત. એવી રીતે પૈસાની બાબતમાં કે કાલ સવારે પૈસો નહીં તો હું મરી જઈશ, પણ મરી જાય તો એટલે શું થશે એ ખબર નથી, બસ બીક ઘુસાડી દીધી. એટલે આખી બધી જે ભય છે ને એ સાયકોલોજી છે, અને સાયકોલોજી માંથી બહાર નીકળવા માટે એક જ ઉપાય છે, 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. સરખી રીતે અને આ કન્ડિશન માઇન્ડ માંથી નીકળી જાય, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા જાય, તરત જ પૂછી લેવું કે શું છે. બીક લાગે છે તો બીકને જોઈ લ્યો, નહીં હોય બીક જેવું બહુ સિરિયસ ના થઈ જતા મૃત્યુના ભયમાં. એ કઈ એવો મોટો ક્લેશ પણ અમુક વસ્તુ એવી છે કે બી જાય ને તો મોટી બીવડાવે, બીક લાગે, અને સામે થાય ને કઈ હોય. આમ કોન્શિયસલી સામે થઈ જવું, આ વિધિ જે છે ને એ માટે છે. અનકોન્શિયસલી આપણની અંદર ઘુસાડી દેવામાં આવી છે. ચારે બાજુથી સમાજનો ઉછેર જ એવો છે, નાના છોકરાને ઝાડ ઉપર ચડતો હોય તો તરત કહે કે તું ચડજેમાં પડી જાય. હવે એને મૂવિંગ સેન્ટરની અંદર એ ભય બેસી ગયો, એને કે તું આમ કરીશ ને તું આમ થઈ જશે. એ ઇમોશનલ સેન્ટર બેસી ગયો કે જો તારા સગાવાલા નહીં હોય, એમાં જીવન વીમા કંપની વાળા તો હદ કરી નાખ્યું. તમે નહીં હોય તો તમારું શું થશે? હવે એ લોકોનો ધંધો ચલાવવા માટે આપણી અંદર આ કોમ્પ્લેક્સ નાખવો પડે, એનો ધંધો ન ચાલે. જો બધા યોગને રસ્તે જાય તો ભોગને રસ્તે એનો ધંધો અટકી પડે. હા, યોગક્ષેમ વહામ્યમ. અમારે પણ ભગવાનમાં બેઠો હતો, ખરેખર મને મૃત્યુનો ડર લાગતો. કારણ કે આગલા દિવસે જે બધું તૂટી ગયું હતું ને 4 માણસો મરી ગયા, એટલે એકચ્યુઅલી જયારે ડેથ આવે ત્યારે બીક લાગે જ છે. આગલે દિવસે હતું એ તમારી મેમરીમાં રહી ગયું, અને વૃત્તિ સ્વરૂપે મિત્ર હતો. એ મેમરી એ તમને ભય લગાડ્યો. હવે મેમરીને ભૂસવી એ આ બધી ઇન્ટેન્સિટી જે આવી ને, કેટલી ઇન્ટેન્સિટી છે. એક 2482 માં 2 એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કોન્શિયસ સત્વ, સત્વ 2 જ છે. ત્યારે સત્વ 5 થાય ને આ બધું જે ઓછું થઈ જાય. હવે ગયું. હવે એમ તો તમે ડોક્ટર છો, તમારી નજર સામે કેટલા હાર્ટ ફેલ થઈ જાય છે, તો ભાઈ હું આપણે આપને આમ હાથ દઈને બેઠું રહેવું? એન્કાઉન્ટર થાય ત્યારે તો માણસોને બીક લાગે છે ને, એ જ એ જે લાગે છે ને એ તો સુરક્ષાનો, એટલે કે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં લાગે અત્યારે આ ક્ષણે છે. આપણે તો આ ક્ષણે બીને મરીએ છીએ, એ વાંધો છે. સામે આવે ને કોઈ છરો લઈને ઉભી જાય તો છે, તો એની મેળે અંદરનું એસેન્સ જાગે જ છે. ખરેખર મૃત્યુ સામે આવે છે ને ત્યારે અંદરનો પુરુષ છે ને, અંદરનું એસેન્સ જાગી જ ઉઠે, ગમે એવો હોય ને માણસ. પણ બીને માણસ, અને આમ ઘણી વાર સુવા જાય તો આ આગ્રહ દીધો, ઓલો આગ્રહ દીધો, ને વાતે બારી દઈ દીધી ને આપી દીધું. આ ભય સતાવે છે. હવે આ ભય આટલો બધો સતાવતો હોય તો યોગમાં કેમ ઊંડો ઉતરે? વૃત્તિ નિરોધ કેમ થાય? આડો ક્લેશ. અને બીજું આ છે કે મૃત્યુનો ભય એક આ રીતે કન્ડિશન થયો ને, બીજું કે મૃત્યુના ભય લાગ્યા પછી આપણને આ બધું જાણે આ સ્વર્ગનું સુખ છે છોડીને ક્યાંક આપણે નરકમાં વહી જશો. અને હકીકત અહીંથી છૂટીએ એટલે વધારે સારી જગ્યામાં જવાનું. હકીકત એ છે.
અને બીજી વાત કરી ફ્રી વિલ. એ સબ્જેક્ટ જે છે કોન્શિયસનેસ, એટેન્શન એન્ડ વિલ, આજે અમારે વાત થઈ હતી. આ 3 ફંડામેન્ટલ ફેકલ્ટીઝ છે ગુરજીએફની સિસ્ટમ પ્રમાણે. હોય ત્યાં ફ્રી વિલ હોય, અને જ્યાં અનકોન્શિયસ છે ત્યાં ફ્રી વિલ નથી હોતું. ત્યાં આ બધા સેન્ટર છે પોતપોતાની મેળે કામ કરાવતા હોય. અહીં બધા આવ્યા છે ફ્રી વિલ થી આવ્યા છે. અહીંયા ઘણાને આવવું તો પણ નથી આવી શક્યા, અને ઘણાને નથી જવું ને જવું પડે છે. એવું બને. આની અંદર કંઈક સેન્ટેન્સ આવ્યું હતું ને કે જે કરવા માંગે છે નથી કરી શકતા, ને નથી કરવું એ કરવું પડે છે. ત્યારે એક એવો પ્રદેશ છે કે જે ફ્રી વિલ છે. અત્યારે તો આપણે આમ ઘણી વાર રફલી કહું છું ને, રામ રાખે એમ જખ મારીને રહીએ છીએ. ત્યાં ફ્રી રામ રાખે મોજ થી રહીએ એ ફ્રી વિલ. સાધુ સંતો પણ આમ જ રહે આ મોંઘવારીમાં, પણ ફ્રી વિલ. અને આપણે આમ માથે હાથ દઈને બેઠા હોય. હવે મૃત્યુ આવે ત્યાં તો હાથ છે ને છૂટો થઈ જાય, ટેન્શન જ નહીં કઈ. એટલે મૃત્યુ એક અર્થમાં મંગલદાયી છે, અતિશય મંગલદાયી છે. પણ મોટે ભાગે ડાક્ટરો ગભરાવે કે તું મરી જાય. મરી જાય તો આખો ઇન્સ્યોરન્સ વાળાનો ધંધો બંધ થઈ જાય, ડોક્ટર નો ધંધો બંધ થઈ જાય, એક આખું ઘરાક જતું. ફરી રાજેન્દ્રભાઈ ઓલી નથી કરવાની, આપણે ધરણ આપઘાત કરવાનો નથી. કારણ કે મૃત્યુ છે એ જયારે એના તરફથી આવે છે ને ત્યારે મંગલદાયી છે, અને આપણા તરફથી લઈએ છે ને ત્યારે અહંકાર અને કામના નો પ્રભાવ એના ઉપર હોય છે, એટલે અમંગલદાયી હોય છે. એ આપણને ખબર નથી હોતી કે જે લોકો આપઘાત કરે છે એની અંદર અહંકાર એટલો બધો વિકૃત થઈ ગયો હોય, તમસ એટલો બધો વ્યાપી ગયો હોય કે એને આ દુનિયાનું પણ સુખ દેખાતું નથી. એને આ દુનિયા બધું દુઃખદાયી દેખાય છે, અને એ જ લોકો મોટે ભાગે આપઘાત કરે છે. અને એક અમુક વિભૂતિ હોય છે કે જેને એમ લાગે છે કે બધું બહુ મજાનું છે, અને હવે આ દેહને છોડવાનો સમય આવી ગયો છે, અને પછી આ દેહનું પિંજરું છોડી અને જ્યાંથી આવ્યો છે ત્યાં એ સમાઈ જાય. કહીએ છીએ જૈન પરંપરામાં એને સંથારો કે કાયોત્સર્ગ કે. અને બધી જાતની પરિતૃપ્તિ થઈ અને પછી રામ રામી કરી લઈને તો એ મંગલદાયી મૃત્યુ છે. એટલે મૃત્યુ હંમેશા મંગલદાયી છે જ્યારે આવે ત્યારે. એટલે આ બીને જીવીએ જ ને એના કરતા મરી જવું સારું. નહીં તો જીવું તો મોત. મજાની રીધમ પકડી લઈએ બહાર ની અંદર. ચાલો.